પ્રાથમિક શાળા એક જે 2 તૂટી રહી છે અને એના હિસાબે એક પ્રાથમિક શાળા છાણી સુધી બાળકો નાના ભણવા જઈ રહ્યા છે અને અત્યારે તોડવાની કામગીરી એની ચાલુ છે. તો પ્રાથમિકતાના ધોરણે ઝડપથી તૂટે એનું પેલું થાય અને સાથે સાથે નવી તરત જ સ્કૂલ એવી સરસ બને કે જેથી કરીને આપણા બાળકો સરસ રીતે ત્યાં ભણી શકે. લાઈન ડ્રેનેજની હોય કે પાણીની જે જૂની થઈ ગયેલી છે એની પ્રાથમિકતાના ધોરણે અમે મૂકેલું છે કે એ લાઈનો થોડી બદલાય અને પાણી ચોખ્ખું જ વિસ્તારમાં 5-7 સોસાયટી એવી બને છે કે જેના હિસાબે થોડા દિવસે સમસ્યાઓ ઊભી થાય છે કે ગંદુ પાણી આવવું. તો એ ડ્રેનેજની લાઈન પ્રાયોરિટીના ધોરણે બદલાઈ જાય અને એમાં પાણીમાં આપણને દરેક જનતાને ચોખ્ખું પાણી મળે. કલાનગરી માટે થઈને જે 2 ફક્ત આપણા ટાઉન હોલ છે એમાં થોડો વધારો થાય જેથી કરીને આપણા દરેક કલાકારોને પૂરતું પ્લેટફોર્મ મળી રહે. બીજું 1000ની સંખ્યાવાળું છે તો 500 વાળું પણ અમે અમારા બોર્ડની અંદર માંગેલું છે જેને મંજૂરી મળી છે, પણ એની પણ ઝડપથી કામગીરી ચાલુ થાય. અતિથિ ગૃહોમાં પણ થોડો ખાસો સુધારો કરવા જેવો છે એની પણ માંગણી મૂકી છે. બીજું 4 ઝોનની અંદર અતિથિ ગૃહો સારા લોન સાથેના ડેવલપ થાય જેથી કરીને મોટા લોન સાથેના જે પાર્ટી પ્લોટો એફર્ટ્સ નથી કરતા એ દરેક વ્યક્તિ સારી રીતે પોતાની દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગ પણ સુખીથી કરી શકે અને શાંતિથી કરી શકે એવી નિભાવણી થઈ શકે એ પ્રમાણેના ખર્ચા પ્રમાણેની માંગણી મૂકેલી છે. નાનું ટાઉન હોલ પણ અમારા વોર્ડ 2 ની અંદર મંજૂરી આપી છે જેનું કામ પ્રાયોરિટીમાં લે એટલે અમે ફરીથી સૂચન કર્યું છે.